જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. સુરતના બધા જ મિત્રોને ખૂબ ખૂબ આભાર. હું મેધાબેનને હું પૂછી રહી હતી, મેં કીધું આપણે 8:30નો સમય રાખ્યો છે, આટલા લેટ કોઈ આવશે ખરા? બધાને બીજા દિવસે સવારે વ્યવસાયમાં જવાનું હોય, સ્કૂલ જવાનું હોય. પણ મેધાબેને કીધું ના ના, તમે ચિંતા ન કરો, તમે જોજો. અને આ જોઈને જ મારું મન તો પ્રફુલ્લિત થઈ ગયું. તમે આટલા બધા આવ્યા, આટલી સંખ્યામાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. મહાભારત અને રામાયણ, આમ તો એવું કોઈ જ નથી જેને એના વિશે નથી ખબર. કોઈ પણ એક જણ અહીંયા છે જેને ખબર જ નથી મહાભારત રામાયણ શું છે. કોઈ એવું નથી. આપણને બધાને જાણકારી છે. આપણે બધાએ ટીવીમાં જોયું છે, આપણે અમુક કેટલી બધી પુસ્તકો વાંચી છે, આપણે કથાવાચકોને સાંભળ્યા છે. તો પછી પાછું આવું કોણ નવી ફૂટી નીકળી જે મહાભારત રામાયણ પર બોલવા માંડી છે, અને લોકો બોલાવે પણ છે, ભગવાનની દયા, કૃષ્ણની દયા. તો એવું શું છે મારામાં? એવું શું છે? કાંઈ જ નથી. એબ્સોલ્યુટલી કાંઈ જ નથી. અને આજે પણ હું જે પણ તમારી સાથે શેર કરીશ એમાંય મારું કાંઈ નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. અને હું ફક્ત કેટલી હમ્બલ છું એવું દેખાવા માટે નથી કહી રહી કે લોકો કહે કે ઓહો આને તો જરાય અહમ નહોતો. ના ના, એટલા માટે નથી કહી રહી. હું એટલા માટે કહી રહી છું કેમ કે એ સત્ય છે. જે પણ આજે તમારી સાથે હું વાત કરીશ એ જ વાતો હશે જે વાલ્મીકીજી અને વેદ વ્યાસજી આપણને કહીને ગયા છે. મારું કાંઈ નથી. હવે આ હું શા માટે કહી રહી છું? વાલ્મીકીજી અને વેદ વ્યાસજી, આપણને તો બધાને ખબર છે કે એમણે જ એક મહાભારતના લેખક છે અને એક રામાયણના લેખક છે. પણ જ્યારે આપણે રામાયણ વિશે વાત ટિપિકલી કરતા હોઈએ છીએ અથવા ટેલિવિઝનમાં જોઈએ છે, એ વાલ્મીકી રામાયણની વાત નથી હોતી. શેની હોય છે? આપણને ખબર છે શેની હોય છે? પાઠ પણ થતા હોય છે. શેના થતા હોય છે? માનસના. અને એમાં કોઈ કાંઈ ખોટું નથી. એમાં માનસ એક સર્વશ્રેષ્ઠ ભક્તિ ગ્રંથ છે. આજે અગર સમાજમાં, ભારતભરમાં અગર રામ નામનું ચૈતન્ય છે તો એમાં ખૂબ જ મોટો ભાગ તુલસીદાસજીનો છે, નો ડાઉટ. અને વેદવ્યાસજીનું તો ખેર ઘણા આપણે પાઠ ઓછા જ થતા હોય છે મહાભારતના. કેમ કે હું તમને આ વિશે વાત કહું, અને મને ખબર છે તમે લોકોએ સાંભળ્યું હશે. મેં જ્યારે આ મહાભારત અનરાવલ જે મારે પહેલી પુસ્તક જ્યારે મેં લખી ત્યારે મને આ વાત એકચ્યુઅલી નહોતી ખબર. અને જ્યારે એના વિશે ચર્ચાઓ શરૂ થઈ તો હું કહેતી લોકોને કે તમારે વાંચવી જોઈએ મહાભારત, તો તમને ખબર પડશે. આપણને જે આટલા બધા પ્રશ્નો છે ને મહાભારત અને રામાયણને લઈને, તમે એ ગ્રંથો વાંચો, તમને સમજાઈ જશે. તો મને લોકો પૂછતા કે મેડમ રામાયણ સુધી તો ઠીક છે, પણ મહાભારત કેવી રીતે વાંચવું? કેમ? મહાભારત ઘરે રખાય? તમારામાં છે આવી માન્યતા? મહાભારત ઘરે રખાય? બધા હસે છે, મને ખબર છે તમારા મનમાં શું ચાલે છે. કયો તમે કહેશો તો મને મજા આવશે. શા માટે ન રખાય મહાભારત ઘરે? બરાબર. કે મેડમ મહાભારત ઘરમાં રાખો તો મહાભારત ઘરે થઈ જાય, એટલે મહાભારત તો ઘરે રખાય જ નહીં. મેં કીધું બહુ સારું. તો રામાયણ શા માટે રાખો છો? તમારી બૈરીને ઉપાડીને લઈ જાય એટલે? ઘોયરું. તો કોઈ પુસ્તક ઘરમાં રાખવાથી ઘરમાં ક્લેશ થાય, અગર એવી માન્યતા આપણામાં આવી જાય તો પછી શું કહેવું? પછી આપણે કહીએ અરે આપણી સંસ્કૃતિ, અરે આપણા બચ્ચાઓ નથી સાંભળતા, એ લોકો કંઈ માનતા નથી. કેવી રીતે માને? આવી બકવાસ જેવી વાતો અગર આપણે આપણા મગજમાં રાખી દીધી હોય અને એ જ આપણે આપણા જીવનમાં દેખાડતા હોઈએ કે એક પુસ્તક ઘરે રાખવાથી મહાભારત થઈ જાય. અને મહાભારત જેને પંચમ વેદ કહેવાય છે, મહાભારત જેને ધર્મશાસ્ત્ર કહેવાય છે, જેના ફળશ્રુતિમાં મહાભારતમાં જ એવું કહેવાયું છે કે એવા લોકો જે જીવનમાં વિજયી થવા માગતા હોય, એવી માતાઓ જે પોતાના એવા બચ્ચાઓ ચાહતી હોય કે છોકરી હોય તો સામ્રાજ્ઞી બને, છોકરો હોય તો રાજા બનીને રાજ કરે,
એવી આ પુસ્તક છે, એને આપણે વાંચવાનું જ બંધ કરી દીધું અને મહાભારત રાખશો તો મહાભારત થઈ જશે, જાણે કે મહાભારત એક ગાળ હોય. બરાબર ને? કોણે કર્યું? આપણે. અને એટલા માટે જ્યારે પ્રશ્નો ઊભા થાય છે આ ગ્રંથોને લઈને, આ વાર્તાઓને લઈને, ત્યારે આપણી પાસે ઉત્તર જ નથી. અને બચ્ચાઓ તો પૂછશે, છોકરાઓ બાળકો તો પૂછી જ રહ્યા છે, હે ને? એમાં રામાયણ માટે તો ખાસ. શા માટે? તો હું તમને એક પ્રસંગ કહું. એકવાર કંઈક લખનૌમાં સેશન હતું અને લખનૌમાં કંઈ વાત ચાલી રહી, તો મારા ટોકની પહેલાંની વાત છે. તો એક સજ્જન હતા, ખૂબ સારા ડૉક્ટર હતા. એ મને કહે કે મેડમ, છોકરીઓ સાથે રામાયણ પર વાત કરવી ખૂબ કઠિન થઈ ગયું છે, કેમ કે આવો પ્રશ્ન પૂછે કે અરે શ્રીરામે આવું કેમ કર્યું, પોતાની પત્ની સાથે આટલો ગેરવ્યવહાર કર્યો, એ વળી શેના મર્યાદા પુરુષોત્તમ, આવા બધા પ્રશ્નો મારી છોકરીઓ પૂછે છે. પણ મેં એમને કહી દીધું કે બેટા, આ જે બધા પ્રશ્નો છે ને તારા એકદમ બરાબર છે, પણ શ્રીરામ જે કરી રહ્યા હતા એ તો એમના સમયની વાત હતી, આજે એ કાંઈ લાગુ નથી થતી. તો એમની છોકરી કહે, અગર આજે નથી લાગુ થતી તો આજે મારે શા માટે ભગવાન માનવા? બરાબર વાત? આજે અગર એ ગુણો જ લાગુ નથી થતા તો શા માટે માનવું? વાત તો તાર્કિક રીતે તો બરાબર છે. અને આપણે તો પાછા કહીએ છીએ કે કળિયુગમાં શ્રીરામ ન થવાય. બરાબર? કળિયુગમાં શ્રીરામના વેલ્યુ સિસ્ટમથી રહી શકાય ખરા? કેમ? કેમ કે શ્રીરામ શું છે? મર્યાદા પુરુષોત્તમ. અને કળિયુગમાં તો મર્યાદા જેવું કંઈ છે જ નહીં. તો મર્યાદા તરીકે રહીએ કેવી રીતે? હવે હું તમને એક વાત કહું. મર્યાદા પુરુષોત્તમ વાલ્મીકી રામાયણમાં ક્યાંય છે જ નહીં. વાલ્મીકીજીએ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ આ કીધું જ નથી. વાલ્મીકીજીએ કીધું છે, કોઈને ખબર છે શું કીધું છે? રામો વિગ્રહવાન ધર્મ. શ્રીરામ ધર્મના મૂર્તિમંત પ્રતીક છે. એવું શા માટે કીધું છે? અચ્છા, શું શ્રીરામ મર્યાદામાં નહોતા રહેતા? ડેફિનેટલી મર્યાદામાં રહેતા હતા, પણ એ મર્યાદા કઈ? આજે કેવું થઈ ગયું છે, આપણે આપણી માટે આપણને જે લાગે છે એ મર્યાદા ડિફાઇન કરી લીધી અને એમના પર ઓઢાડી દીધી. અને આપણને લાગે છે શ્રીરામે આવું જ કર્યું. જ્યારે કે તમે વાલ્મીકી રામાયણ વાંચશો તો તમને સમજાશે કે શ્રીરામ રાજા હતા. રાજાને સામ દામ દંડ ભેદ બધું જ આવડવું પડે, રાજાને નીતિ કરવી જ પડે, અને શ્રીરામે એ બધું જ કર્યું છે. અને એમનું જીવન આપણે વાલ્મીકીજીના દૃષ્ટિએ જોઈશું તો જીવન જીવવાની આ જે જડીબુટીઓ છે ને એ આપણને એમાંથી જ મળી જશે. અને ના, અગર કોઈ એવું કહે છે કે શ્રીરામ આ જ માટે પ્રાસંગિક નથી તો એમણે શ્રીરામને સમજ્યા જ નથી. શ્રીરામ ત્યારે પણ પ્રાસંગિક હતા, શ્રીરામ આજે પણ પ્રાસંગિક છે. અને હું શ્રીરામ પર એટલા માટે જોર આપું છું કેમ કે કૃષ્ણ માટે તો આપણે માનીએ છીએ કે કળિયુગ તો કૃષ્ણનું. કેમ? કેમ કે હંમેશા રૂલ્સ તોડતો હોય. રૂલ્સમાં કોને રહેવું હોય? રાઈટ? અને આપણને એવું છે કે કાનુડો એટલે તો કાંઈક ને કાંઈક કુટિલતા જ કરતો હોય, કાંઈક ને કાંઈક રૂલ્સ જ તોડતો હોય, એટલે આપણને લાગે આ બરાબર. પણ કૃષ્ણ પણ શા માટે આવ્યા? ભગવદ્ ગીતામાં કૃષ્ણ શું કહે છે? શા માટે હું આવ્યો છું? આ શ્લોક તમને બધાને ખબર છે, મને ખબર છે, અને તમારે જ કહેવો પડશે. યદા યદા હિ ભારત સ્થાનમ અધર્મસ્ય સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ. પછી ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મનું સંસ્થાપન કરવા હું યુગ યુગમાં જન્મ લઉં છું. જ્યારે રાવણ હતો ત્યારે મેં રામની જેવો જન્મ લીધો, કેમ કે ધર્મ સંસ્થાપન કરવાનું હતું. આજે જ્યારે દુર્યોધન જેવા અધર્મીઓ છે ત્યારે કૃષ્ણના રૂપે મેં જન્મ લીધો છે, કેમ કે ધર્મ સંસ્થાપન કરવાનું છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો, ધર્મ સંસ્થાપન. અને એ ધર્મ સંસ્થાપન માટે એમણે જે પણ કરવું જોઈએ એ એમણે કર્યું.
જે આપણે આપણા દિમાગમાં જે ડાયકોટોમી છે ને કે શ્રીરામ એટલે પ્રાણ જાય પણ વચન ન જાય, એની માટે ભલે ને કાંઈ પણ થઈ જાય, સત્યાનાશ થઈ જાય, તો શ્રીરામ તો એક જ દૃષ્ટિએ ચાલે. આપણને હંમેશા અરુણ ગોવિલજી દેખાય, કોઈ એક્સપ્રેશન નહીં, રાઈટ. અને કૃષ્ણ એટલે વારંવાર રૂલ્સ તોડે. બંને એવા નથી. પરિસ્થિતિ અનુસાર ધર્મ માટે જે કરવું પડે એ તેમણે કર્યું. હવે ધર્મ એટલે શું, હું આ થોડુંક શું ડિફાઇન કરીને પછી વાર્તાઓમાં જાઉં, ઠીક છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? ફરજ, કર્તવ્ય, બરાબર છે. બીજું? જે ધારણ કરી શકાય. કોણ બોલ્યું હમણાં કોઈક બોલ્યું, હા, ધારયતિ ઇતિ ધર્મ. ધર્મની વ્યાખ્યા જે થાય છે એ છે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરી શકાય અને જે આપણને ધારણ કરે. ધારણાત ધર્મિતિ આહુ, ધર્મો ધારયતિ પ્રજા, યહ સ્યાત ધારણ સંયુક્તમ સહ ધર્મ ઇતિ નિશ્ચય, યહ સ્યાત પ્રભવ સંયુક્તમ સહ ધર્મ ઇતિ નિશ્ચય. ધારણાત ધર્મિતિ આહુ, એ જે ધારણ કરે છે. ધારણ કરવું એટલે શું? ઇંગ્લિશમાં આજે આપણે જેને કહીએ છીએ ટુ અપહોલ્ડ એન્ડ ટુ સસ્ટેન. ટુ સસ્ટેન. સસ્ટેન એટલે શું? આજે આપણે બધી જગ્યાએ સસ્ટેનેબિલિટીની વાત સાંભળી હશે. તમારા બધાના બિઝનેસીસ છે એમાં તમે સસ્ટેનેબિલિટીનું નામ સાંભળો છો. આ શું છે સસ્ટેનેબિલિટી અને શેની માટે છે? ટુ સસ્ટેનનો અર્થ કે કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ સિસ્ટમ ચાલતી રહે, અવિરત ચાલતી રહે. અને ચાલી કઈ વસ્તુ શકે? જેની પ્રગતિ થતી હોય, જેમાં સમૃદ્ધિ હોય, જેમાં બધાનું જ ભલું થતું હોય, એ જ સિસ્ટમ ચાલતી રહે. તો ધર્મ શું છે? ધર્મ એ સિદ્ધાંત છે જે સસ્ટેનેબિલિટીને પ્રમોટ કરે છે સમાજમાં. એનો અર્થ શ્રીરામે જ્યારે ધર્મ સંસ્થાપન કર્યું, કે કૃષ્ણએ ત્યારે જ્યારે ધર્મ સંસ્થાપન કર્યું, એમણે શું કીધું કે આ જે સમાજ છે એ અવિરત ચાલતો રહે, એની પ્રગતિ થતી રહે, એની સમૃદ્ધિ થતી રહે, અને એ માર્ગમાં જે પણ આવે, જે એ વ્યવસ્થાને વિનાશની ઓર લઈ જાય, એમનો વિનાશ થવો જ જોઈએ. એ ધર્મનો સિદ્ધાંત છે. હવે શ્રીરામની અગર વાતથી હું શરૂ કરું, પછી આપણે મહાભારત તરફ જઈશું. મને ટાઈમ તમે અડધો કલાક થાય ને એટલે કહેજો, એટલે હું પછી મને ધ્યાનમાં રહે કે મારે ક્યાં કેટલું બોલવાનું છે. શ્રીરામની અમુક એવી વાતો કહીશ જે ટિપિકલી આમ તો આપણે જાણીએ છીએ, પણ જે ડેપ્થમાં જાણવી જોઈએ એ મારા ખ્યાલથી નથી જાણતા. અમુક તમારામાં ઘણા હશે જે જાણતા હશે. શ્રીરામનું રાજ્યાભિષેક થવાનું જ હતું, અને રાજ્યાભિષેકનો નિર્ણય કાંઈ દશરથજીનો નહોતો કે એક દિવસ દશરથ ઉઠ્યા અને કીધું ચલો રામને બનાવી દો, એવું નહોતું. દશરથજીએ પ્રપોઝલ રાખ્યું કે મારે શ્રીરામને રાજા બનાવવાની ઈચ્છા છે, અને એમણે એમના બધા જ સભાસદોને, જે સામંત રાજાઓ છે, બધાને બોલાવ્યા અને પૂછ્યું કે મારી આવી ઈચ્છા છે, હું હવે બુઢો થઈ ગયો, હવે કોઈકને તો મારે યુવરાજ ઘોષિત કરવાનો છે, તો મારા મનમાં રામનું નામ છે, તમે આ વાતથી તમારો શું વિચાર છે આ બાબત? એટલે બધાએ કીધું હા હા હા, શ્રીરામ તમે રાજા બનાવી દો. તો દશરથ કે ના ના, એમ નહીં, તમારે મને કહેવું પડશે શા માટે તમને એવું લાગે છે કે રામ આ રાજ્ય કરવા માટે યોગ્ય છે. મેં તમારા બધાનું ધ્યાન એક પાલક પિતા તરીકે રાખ્યું છે. શું તમને લાગે છે રામમાં એ ગુણો છે? તો તમને જે લાગતું હોય એ તમે રીઝન સાથે મને કહો. એટલે એક એક કરીને બધાએ કીધું. અને દશરથજીએ ત્યાં સુધી કીધું અગર તમને એવું લાગતું હોય કે એનામાં એ ગુણો નથી તો આપણે બીજા કોઈને શોધી લઈશું. તો પછી બધા લોકોએ જ્યારે કીધું કે ના ના અમારી સંમતિ છે, આ કારણોસર અમને લાગે છે રામને બનાવવો જોઈએ રાજા, પછી શ્રીરામના રાજ્યાભિષેકનો નિર્ણય લેવાય છે. એનો અર્થ દશરથજીએ એમની પ્રજાને વચન આપ્યું કે તમારો રાજા શ્રીરામ થશે. પછી શું થયું આપણે જાણીએ છીએ. રાજ્યાભિષેક થવાને કલાકો બાકી હતા જ્યારે રામને કહી દેવામાં આવ્યું, અથવા દશરથજીને કૈકેયીએ માગી લીધું, રામસ્ય અરણ્યગમનમ ભરતસ્ય અભિષેચનમ, રામને વનમાં મોકલાવી દો 14 વર્ષ માટે, અને ભરતને રાજા બનાવી દો. શ્રીરામને આ વાત લિટરલી કલાક 2 કલાક પહેલાં, એમનું જે મુહૂર્ત હતું એના થોડીક જ વાર પહેલાં કહેવામાં આવ્યું.
શ્રીરામ કહે છે ઠીક છે, એવમ અસ્તુ, અને આપણને ખબર છે વનવાસ માટે નીકળી જાય છે. શું એ નિર્ણય કૈકેયી અને દશરથનો ન્યાયપૂર્ણ હતો શ્રીરામને વનવાસ આપવાનો? શું એ ન્યાયપૂર્ણ હતો? વનવાસ એટલે પનિશમેન્ટ. વનવાસ કોને અપાય? જેણે અધર્મ કર્યું હોય, જેણે કોઈ ખોટું કામ કર્યું હોય. શ્રીરામે કોઈ ખોટું કામ કરેલું? તો શા માટે એમને મોકલી દેવામાં આવ્યા? કેમ કે કૈકેયીનું વિમ હતું, એને મનમાં આવી ગયું મોકલાવી દો, એટલે મોકલાવી દીધા. ન્યાય નહોતું, એ ખોટું હતું, અન્યાય હતો. આ જ વાત લક્ષ્મણજી કહે છે શ્રીરામને કે આમ તમે કેમ માની ગયા? આ તો અન્યાય છે. આપણા પિતાએ એક સ્ત્રીમાં કામાસક્ત થઈને આ નિર્ણય લીધો છે. એમની બુદ્ધિમાં કામ છે, એક સ્ત્રીના ઇન્ફ્લુઅન્સમાં આવીને એમણે આ ખોટો નિર્ણય લીધો છે. આનો સ્વીકાર ના જ કરાય. ક્ષત્રિયનો ધર્મ છે અન્યાય વિરુદ્ધ લડવું. આપણે લડવું જોઈએ. આપણે આપણા પિતાને, લક્ષ્મણ કહે છે વધ્યતામ વા બધ્યતામ વા, આપણે અથવા તો એમને જેલમાં નાખી દઈએ અથવા એમને મારી નાખીએ, કેમ કે ક્ષત્રિયએ તો લડવું જ જોઈએ. કૃષ્ણ તો એ જ સમજાવે છે ને અર્જુનને. પણ શ્રીરામ કહે છે ના, મારે જવું જોઈએ. શા માટે? આપણને શું ખબર છે શું કામ જાય છે શ્રીરામ? આ બધું આપણને બધાને ખબર છે આ વાર્તાઓ. હા, પિતાના વચન માટે વયા જાય છે, ઠીક છે. પણ અગર વચન ખોટું હોય તો જવું જોઈએ કે? તમે શું પ્રેસિડન્ટ સેટ કરો છો કે જેને મનમાં આવે, કોઈનું દિમાગ ફરે અને માંગી લે કે મને આ જોઈએ છે એટલે આપી દેવું? બરાબર કહેવાય? તમારા ઘરમાં તમારો ઇવન બચ્ચો આવી કાંઈ પણ માંગ કરે તો તમે માની જાઓ? તો આ વાત ક્યાંથી બરાબર હતી? અને આ વાત બરાબર નહોતી. તે છતાં રામ ગયા. પણ એનું કારણ ફક્ત પિતાનું વચન માન્ય રાખવાનું હતું. પિતાનું વચન માન્ય રાખવા તો હતું જ, પણ એ એક જ કારણ હતું. શ્રીરામ સમજાવીને કહે છે, શ્રીરામ કહે છે લક્ષ્મણ એક વસ્તુ, પિતા આ ફક્ત પિતા નથી, આપણા રાજાએ છે. રાજાની વાત તો આપણે માનવી જોઈએ, એ એક વાત. બીજી વાત, મને ખબર છે કે અગર આજે હું કહું, જો હું કહું કે હું નથી જવાનો પિતા, તો એ કાંઈ મને કહેશે નહીં. પિતાજી કહેશે તું રહે અહીંયા, વાંધો નહીં. પણ મને ખબર છે એમનો સ્વભાવ કેવો છે. કૈકેયી માની વાત માન્ય નથી થઈ, એનાથી અમને અત્યંત દુઃખ થશે. અને એ દુઃખમાં અગર એમનું મૃત્યુ ન થઈ જાય એનો મને ડર છે. એટલા માટે હું એ મૃત્યુનું કારણ નથી બનવા માગતો. પણ સૌથી મહત્ત્વપૂર્ણ વાત ખબર છે લક્ષ્મણ શું છે? મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ પરિસ્થિતિમાં શ્રીરામ કહે છે કૃતાંત એવ દ્રષ્ટવ્યમ. મને ક્યાંક ને ક્યાંક આમાં ભાગ્યનો હાથ દેખાય છે. અને કારણ શું? અસંકલ્પિતમ આકસ્મિકમ. આ પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થઈ છે? કોઈએ સપને વિચાર્યું હતું આવું થશે? અને કેવી રીતે? હમણાં તો મારો રાજ્યાભિષેક થવાનો હતો, કલાક પહેલાં એકદમ આકસ્મિક થઈ ગયું. અને આપણા કલ્પના વિરુદ્ધની બહાર વાત હોય એવી આ વાત છે. શા માટે કહે છે શ્રીરામ એવું? સમજાવે છે રામ. એ કહે છે આજના દિવસ સુધી મેં એવું કોઈ કામ નથી કર્યું જેનાથી મારા માતા કે પિતાને દુઃખ પહોંચે. આજ સુધી કૈકેયી માની બુદ્ધિ આવી ક્યારે નથી થઈ કે મને દુઃખ પહોંચે એવી વાત ઈ કરે. પણ તે છતાં આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે કૈકેયી માની બુદ્ધિ મારી માટે વિકૃત થઈ ગઈ છે. આમાં ક્યાંક ને ક્યાંક, અચ્છા એમની બુદ્ધિ તો વિકૃત થઈ જ ગઈ છે, પણ એમના પિતાજી જે એમના વગર રહી નહોતા શકતા એ પણ માની ગયા. મને એવું લાગે છે આવી પરિસ્થિતિમાં ઘણીવાર આપણું ભાગ્ય આપણી માટે કોઈ રાહ દેખાડે છે. પણ એ શું રાહ છે? અગર હું આ વાતને સ્વીકાર નહીં કરું તો મને ખબર જ નહીં પડે કે મારો ભાગ્ય મને કઈ બાજુ લઈ જવા માગતો હતો.
અને એટલા માટે ઘણી વખત એવી પરિસ્થિતિઓ હોય છે જ્યાં ભાગ્યથી લડવું ના જોઈએ, અને મને લાગે છે મારે જવું જોઈએ. આ એક્સપ્લેનેશન છે જે શ્રીરામ આપે છે. અને હવે તમે વિચાર કરો, કેટલા બધા એવા લોકો છે જેમના જીવનમાં આ વસ્તુઓ થઈ હશે, ખૂબ મહેનત કરી, બધા પ્રયત્નો કર્યા, અને તે છતાં જેવું ઈચ્છતા હતા એવું ના થયું, ફેલ થઈ ગયા. જે પ્રોજેક્ટ હતો એ ફેલ થઈ ગયો. શું કરવું જોઈએ ત્યારે? ક્યાર સુધી તમે લડો? જે લડતા રહેશે, જે એક્સેપ્ટ નહીં કરે, એમાં ને એમાં સબળતા રહેશે. પણ બીજા લોકો શું કહે, ગુજરાતીઓ માટે તો ખાસ કરીને અને પટેલો માટે તો હજી પણ ખાસ કરીને એવું કહેવાય કે એ લોકો રિસ્ક ટેકર્સ હોય. ફેલિયર તો થયા રાખે યાર, ત્યાં બેઠા તોડી રહેવાય, ઊભા થઈને હાલવા માંડવાનું હોય. શું ખબર આ દરવાજો બંધ થયો છે, બીજો દરવાજો ખુલ્યો તો નથી, પણ એની માટે તમારે આંખ ખોલીને ત્યાં જવું તો પડે. શ્રીરામે આજે જે આજકાલના મોટિવેશનલ ટોક્સ છે ને, એની જ આ વાત કીધી છે. અને તમને ખબર છે આ વાત ગીતા સાથે કેટલું સામ્ય રાખે છે? ભગવદ્ ગીતાનો એક શ્લોક તમે કીધો, બીજો કયો ખૂબ જ ફેમસ શ્લોક છે? યદા યદા ધર્મસ્ય તમે કહી દીધું. બીજો કયો છે? કર્મણ્યેવ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શું કહે છે શ્લોક? કર્મણી એવ અધિકાર અસ્તે મા ફલેષુ કદાચન. કર્મ પર તમારો અધિકાર છે, ફળ પર તમારો અધિકાર નથી. કેમ કે એક પ્રશ્ન જે મેં તમને પાછલી વાત કીધી એમાં આવવો જોઈએ. અગર ભાગ્ય પર છોડવાનું છે તો પછી સીતાજીને જ્યારે રાવણ ઉપાડીને લઈ ગયો ત્યારે શ્રીરામે કીધું મારું ભાગ્ય જોઈશું, મે બી કોઈ બીજો દરવાજો તો નથી ખુલ્લો. એવું કર્યું એમણે? શું કર્યું એમણે? શ્રીરામે મહેનત કરી, પરિશ્રમ કર્યો, સીતાજીને ગોતવા ગયા. ફરક શું છે આ બે પરિસ્થિતિઓમાં? પહેલી પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં ફરક શું છે? સીતાજીને જ્યારે રાવણ ઉપાડી ગયો ત્યારે શ્રીરામ ભાગ્યની વાત કેમ નથી કરતા? અચ્છા ઠીક છે, હું તમને ગીતાવાળો જે શ્લોક મેં શરૂ કર્યો એના પર કહું છું, પછી આનો ઉત્તર તમે મને આપજો કે ફરક શું છે એ બે સિચ્યુએશન્સમાં. તો કર્મ પર અધિકાર છે, ફળ પર અધિકાર નથી. ફળની કામના ના કરો, કોઈ ગોલ ના રાખો, એવું નથી કહેતા. કૃષ્ણ કહે છે કાર્ય કરવા પર, એક્શનમાં તમારો કંટ્રોલ છે, એના આઉટકમમાં તમારો કંટ્રોલ નથી. શા માટે નથી? એનો ઉત્તર પણ કૃષ્ણ આપે છે 18મા અધ્યાયમાં. 18ના અધ્યાયના 13મો અને 14મો શ્લોક તમે જોજો. એમાં કૃષ્ણ કહે છે પંચેતાની મહાબાહો. આ કોઈ પણ વસ્તુ સિદ્ધિ અસિદ્ધિ થાય એ 5 ફેક્ટર્સ પર, 5 ફેક્ટર્સના લીધે થાય છે. કયા 5 ફેક્ટર્સ? અધિષ્ઠાન, કર્તા, કરણમ, પૃથક વિધા ચેષ્ટા, અને 5મું હું તમને કહીશ હમણાં. કર્તા. તમે બધા બિઝનેસવાળા છો, ઘણા ડાયમંડવાળા છો. અગર ડાયમંડ બિઝનેસની સમજ જ ન હોય, સૂઝ જ ન હોય, ડાયમંડ ઘસવો કેવી રીતે એ પણ ના ખબર હોય, તો તમારું બિઝનેસ સક્સેસફુલ થવાનું છે કે? એટલે જે કરતા હોય એનામાં સામર્થ્ય તો હોવું જોઈએ ને, કંઈ કાબેલિયત તો હોવી જોઈએ ને. સૌથી પહેલાં તો એ, અગર કાબેલિયત જ ન હોય તો કેવી રીતે સફળતા મળશે? મળશે જ નહીં. એક વાત. બીજી, કરણ. કરણ એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, જે રિસોર્સિસ હોય. ડાયમંડના તમે જે ખરાબ ડાયમંડ લઈ આવો, એની માટે સાફ કરવાના કે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ તમે ખરાબ, જે મશીનરી છે એ ખરાબ ઉપયોગ કરો, તો તમે સફળ થશો કે? તમારું આઉટપુટ સારું થશે કે? થશે જ નહીં. એટલે કર્તામાં કાબેલિયત હોવી જોઈએ, મશીનરી છે, રિસોર્સિસ છે એ સારા યુઝ કરવા જોઈએ. ત્રીજું છે પૃથક વિધા ચેષ્ટા. એટલે આપણે જે પ્રોસેસીસ કહીએ ને, કોઈ પણ કાર્ય કરવાની એક પદ્ધતિ હોય, એ પદ્ધતિ અગર આપણે ફોલો ના કરીએ તો પણ તમે સફળ ના થાઓ. ચોથું, અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે જે રીતે કામ થાય, જે આજુબાજુના એના બધા કન્ડિશન્સ છે કે અગર તમારું ડાયમંડનું કામ હોય તો એને ઘસવા માટે જે તમારું એરિયા હોય, એમાં જે સિક્યોરિટી રાખવાની હોય, એ બધું એમાં આવી ગયું. એ બરાબર ન હોય તો કોણ ચોરી કરીને લઈ ગયું તમને ખબર ના પડે, કેવી રીતે ચોરી કરીને લઈ જાય. ત્યાં કેમેરા રાખવાનો ને જે બી કાંઈ હોય, તો પણ તમારું આઉટપુટ અગર એ ધ્યાન ન રાખો તો પણ આઉટપુટ બરાબર ના હોય.
એ બધું કર્યા પછી પણ પોસિબલ છે કે તમે ચાહતા હોય એવું ના થાય? પોસિબલ છે. શા માટે? કૃષ્ણ કહે છે પંચમિતિ દૈવમ. આ જે પાંચમું ફેક્ટર છે ને, એ તમે ભાગ્ય કહો, તમે નસીબ કહો, તમે ભગવાન કહો, કાંઈ પણ કહી દો, એ પાંચમું ફેક્ટર છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં એને રિસ્ક ફેક્ટર કહેવાય છે, જે આપણા હાથમાં છે જ નહીં. એટલે માટે તો ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ચાલે છે. પણ અગર પહેલાં ચાર જ બરાબર ના હોય તો ભાગ્ય શું કરે? પહેલાં ચાર તો બરાબર હોવા જોઈએ ને, તો ભાગ્ય કામ કરે. સારું કે ખરાબી જવા દો, પણ પહેલાં ચાર જ ના કર્યા હોય તો દૈવમ કાંઈ ન કરી શકે. હવે મને કહો, પહેલી પરિસ્થિતિ શ્રીરામની અને બીજી પરિસ્થિતિમાં શું ફરક હતો? કાંઈ ફરક નહોતો. ફેન્ટાસ્ટિક, એક્ઝેક્ટલી, ખૂબ સરસ. તમારું નામ શું બેન? રૂચાબેન માટે તાળીઓ જોરથી. એમના ઉત્તર માટે પણ અને હિંમત માટે પણ. કેમ કે મને ખબર છે ઉત્તર તો ઘણા પાસે હતા, પણ બોલવાની હિંમત નહોતી, હે ને? ઉત્તર તો ઘણા પાસે હતા. તો એનીવેઝ, તો પ્લીઝ મને ઉત્તર આપતા રહો. તો મને પણ લાગે કે આટલી રાત થઈ ગઈ છે તો સૂઈ નથી ગયા, એટલા માટે થઈ ગયો. ઠીક છે, નહીં તો મને અહીંયા ઊંઘ આવી જશે. તો આ બે પરિસ્થિતિમાં જેમ એમણે કીધું કે પહેલાંમાં જે ચાર ફેક્ટર છે, જે પરિશ્રમ છે, એ શ્રીરામ કરી ચૂક્યા હતા. અને સીતાજીને જ્યારે લઈ ગયા ત્યારે નહોતું કર્યું. પણ વાત એ કહેવાની છે કે શ્રીરામે કઈ રીતે આ પરિસ્થિતિમાં વિચાર કર્યો, અને શું આનાથી આપણી પાસે કંઈ શીખવા માટે છે? એક વાર્તા જેમાં પિતાજીએ કહી લીધું એટલે કરી નાખ્યું. આજનું કોઈ બાળક છે જે એ વાત માનવાનું છે? પિતાજીએ કીધું એટલે કર, કોઈ માનવાનું છે? પણ શ્રીરામ પણ એટલા માટે નથી માન્યા. શ્રીરામ પણ આવી રીતે પરિસ્થિતિને એનાલાઇઝ કરીને માન્યા છે. હવે એક બીજી વસ્તુ, આપણે શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ, અને શ્રીરામ તો હંમેશા જે કરવું જોઈએ, જેવી રીતે થવું જોઈએ એવી રીતે જ કરે, મર્યાદામાં જ કરે. તો પછી વાલીને પાછળથી શા માટે માર્યો? શું એ મર્યાદામાં હતું? ઝાડની પાછળ ઊભા રહીને વાલી જ્યારે સુગ્રીવ સાથે યુદ્ધ કરે છે ત્યારે શ્રીરામે એને માર્યો. શું આ મર્યાદા કહેવાય? કહેવાય? તો પછી આપણે મર્યાદા પુરુષોત્તમ કેમ કહીએ છીએ? કૃષ્ણ આવું કરી શકે, બરાબર? કૃષ્ણ કરી શકે, એ તો આપણે માન્ય છે. તો શ્રીરામે શા માટે કર્યું? તમને કાંઈ એનું રીઝન કીધું ખબર છે? કોઈ કે કીધું હશે, તમે સાંભળ્યું હશે કે ઓ એ તો વાલીને એટલા માટે પાછળથી માર્યો કેમ કે વાલીમાં એવી શક્તિ હતી કે એની સામે કોઈ આવે તો અડધી શક્તિ લઈ લે. આવી પરિસ્થિતિ હોય તો ઠીક છે, પાછળથી માર્યું, પણ આવી પરિસ્થિતિ નહોતી. આ એક ફિક્શન ઘડાઈ કાઢ્યું છે કે વાલીમાં એવી શક્તિ હતી. કેમ કે શ્રીરામે જે કર્યું એ આપણને માન્ય જ નથી. મેં કીધું ને, શ્રીરામની મર્યાદા આપણે નથી સમજવી, આપણી મર્યાદા એમના પર ઠોકી બેસાડવી છે. એટલે આવી બધી પછી વાર્તાઓ ડીંગમડીંગ ચાલ્યા રાખે. વાલીને જેમ પાછળથી માર્યો છે, આ પ્રશ્ન વાલી સ્વયં પૂછે છે. વાલી કહે છે, મેં તો સાંભળ્યું હતું તમે તો ધર્મસંગત છો, તમે તો આ તપસ્વીના કપડાં પહેર્યા છે, પણ તમે છે ને ધર્મસંગત? તમે વળી કેવા તપસ્વી? તમે તો આ તપસ્વીના વેશમાં અધર્મી છો. તમે મને પાછળથી માર્યો, તમારી સાથે મારી શું દુશ્મની હતી? કાંઈ જ નહોતું. શ્રીરામ કહે છે, તું મારી સાથે જીભાજોડી કરે છે, એ પણ ધર્મને લઈને, કે ધર્મ અધર્મ શું છે એ તું મને કહી રહ્યો છે. તને અગર ધર્મની સમજ હોત ને તો તે પણ એ જ કર્યું હોત જે મેં કર્યું છે એક રાજા તરીકે. પણ તને તો રાજધર્મ ખબર જ નથી, એટલા માટે તારી આજે આવી પરિસ્થિતિ થઈ. હું તારી સાથે યુદ્ધ નહોતો કરી રહ્યો કે આગળથી માર ને પાછળથી માર ને એવી બધી વાત આવે. મેં તને દંડ આપ્યો છે. અને શા માટે દંડ આપ્યો છે? ભરત અયોધ્યાનો રાજા છે અને એના પ્રતિનિધિ તરીકે
કેમ કે અમે ચક્રવર્તી છીએ, જ્યાં પણ અધર્મ થાય ત્યાં ધર્મ સંસ્થાપન કરવાનું અમારું કર્તવ્ય છે, અમારી ફરજ છે. તે શું કર્યું? વાલી, તે તારા નાના ભાઈની પત્ની પર કુદૃષ્ટિ નાખી. સુગ્રીવના જીવતા જીવતા જેમ રાવણે સીતાજીનું અપહરણ કર્યું હતું, એવી રીતે વાલીએ સુગ્રીવની પત્ની રૂમાનું અપહરણ કરી લીધું હતું જબરદસ્તી. શ્રીરામ કહે છે, નાનો ભાઈ ને તમારા દીકરા સમાન હોય, શિષ્ય સમાન હોય. નાના ભાઈની પત્ની તારી દીકરી જેવી છે, તારી વહુ જેવી કહેવાય, પુત્રવધુ કહીએ ને, પુત્રવધુ જેવી કહેવાય. તે એની પર કુદૃષ્ટિ નાખી, તે એની પર હાથ નાખ્યો. આવો જે માણસ હોય, જે પોતાની બેન, પોતાની મા અને પોતાના નાના ભાઈની બૈરી પર આવો વ્યવહાર કરે, તસ્ય દંડ વધ સ્મૃત. એવા છોકરા માટે, એવા મનુષ્ય માટે એક જ દંડ છે, અને એ મૃત્યુદંડ છે. મેં તને મૃત્યુદંડ આપ્યો છે. બરાબર કર્યું? પણ આપણે જે મર્યાદા સમજીએ છીએ એ પ્રમાણે નથી, પણ ધર્મ માટે કરવાનું હતું તો એમણે કર્યું. અને આ શ્રીરામ છે. એમની એક બીજી નાનકડી વાત તમને કહું, ઘણી બધી છે કહેવા જેવી, જેનાથી તમારા મનમાં આજે શ્રીરામ એક તો ઘણા વાર એટલી છોકરીઓ મને કહે કે મેમ શ્રીરામ બોરિંગ છે. મહાભારતમાં તો બહુ મજા આવે, રામાયણ આજ માટે નથી. ઘણા લોકો અહીંયા પણ માને છે. મને તો છોકરીઓના કેટલા મેસેજીસ આવે, પણ શ્રીરામ જરા પણ બોરિંગ નથી. શ્રીરામ જેટલા રોમેન્ટિક, આહા, જે શ્રીરામ અને સીતાજીના વચ્ચે જે સંવાદો છે, જે પ્રેમ પ્રસંગો છે, એટલા સુંદર છે કે પૂછો નહીં વાત. પણ આજે હું એ વિશે વાત નથી કરવાની, હું એક બીજા વિષય પર વાત કરવાની છું. વિભીષણને શ્રીરામે પોતાની બાજુ લઈ લીધો. શા માટે? શા માટે લીધો? આપણે શું જાણીએ છીએ? હા, ધર્મ. પણ કઈ રીતે? જનરલી આપણે કહીએ શરણાગત વત્સલ, હે ને, કે આપણી પાસે જે આવે તો શરણાગત વત્સલ થઈને શ્રીરામે વિભીષણને પોતાની બાજુ લઈ લીધો. પણ તમને ખબર છે આ વાત કેવી રીતે થઈ? વિભીષણ આવ્યો અને શ્રીરામે કીધું હા આવો બેટા, એવી રીતે નથી થયું. પહેલાં તો શ્રીરામે એમની સાથે બધી જે વાનર સેના હતી, કેમ કે એમની પોતાની તો કોઈ સેના નથી, એમની ટીમ આ વાનરોની જ સેના હતી, તો કોઈને તમે તમારી ટીમમાં લ્યો તો એ બધાનો મત લેવો જોઈએ કે નહીં? એવી રીતે થોડી એમની પર ઇમ્પોઝ કરી દેવાય. તો પહેલાં એ બધાને પૂછે છે કે લેવું કે ના લેવું, લેવું કે ના લેવું, અને બધા પોતપોતાના મતો માંડે છે. પછી શ્રીરામ કહે છે મને લાગે છે કે મારે લેવો જોઈએ. શા માટે? કેમ કે વિભીષણનું અહીંયા આવું એનાથી મને એવું લાગે છે કે રાક્ષસો વચ્ચે ક્યાંક ફૂટ પડી છે. અને વિભીષણને એ વાત ખબર છે કે મેં વાલીનો વધ કરીને એ રાજ્ય લઈ નથી લીધું, સુગ્રીવને આપ્યું છે. બરાબર? હવે કેમ કે રાવણને વિભીષણ પર બિલકુલ વિશ્વાસ નથી, તો ઘણીવાર જ્યારે રાજા તમારી માટે માન ખોઈ બેસે તો રાજા તમને મારી શકે. તો વિભીષણને ક્યાંય કે ડર એ હશે કે રાવણ એને મારી દેશે. એટલા માટે મને લાગે છે મારે વિભીષણને લેવો જોઈએ. તો પણ સુગ્રીવ નથી માનતો એ વાત. સુગ્રીવ કહે છે જે પોતાનો ભાઈનો ના થયો એને પર આપણે કેવી રીતે વિશ્વાસ કરાય? પણ શ્રીરામ કહે છે ના, મારી પાસે આવ્યો છે ત્યારે એ કહે છે કે ના મારા શરણમાં આવ્યો છે તો હું લઈશ. પણ એમનું વિચાર કરવાનું ફક્ત શરણમાં આવ્યો છે એટલે નથી લીધું, એમણે આ વાત કરી. અચ્છા, એના પછી શું તમને ખબર છે? તો બધા વાનરો વિભીષણને લાવ્યા કે શ્રીરામે બોલાવ્યા છે, તો એ આવ્યો અને વિભીષણે કીધું કે શ્રીરામ, હું તમારી પાસે જ આવ્યો છું, મેં મારા બધા પત્ની અને બચ્ચાઓને છોડી દીધા છે લંકામાં, હું તમારા શરણમાં આવ્યો છું. તો શ્રીરામ કે હા, બહુ સરસ સરસ. અને ખબર છે પછી એમણે ત્વરિત શું પૂછ્યું? એ કે વિભીષણ, તું મને કે અશેષેણ લંકા રાવણસ્ય બલાબલમ,
એટલે તું મને કે લંકા અને રાવણની સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ શું છે? તરત વિચાર કરો, આપણે સ્પાઈસને કેમ મોકલીએ કે આપણા દુશ્મનના ત્યાં શું થાય છે એની જાણકારી તમને મળે. તરત ને તરત વિભીષણને શ્રીરામ પૂછે છે કે મને કે લંકાની શક્તિ કેટલી છે, એમના છિદ્રો કયા કયા છે, તું મને કે. એટલે વિભીષણે કહી દીધું. અચ્છા, વિભીષણ કહે છે કે નથી કહેતો, એની બોડી લેંગ્વેજ શું છે, એનાથી શ્રીરામને ખબર પડી જાય કે આ સારા મનથી આવ્યો છે કે ખોટા મનથી આવ્યો છે. અગર વિભીષણ રાવણનો સ્પાય બનીને આવ્યો હોત તો અચકાતને એનાથી કહેવાત નહીં આવી રીતે. પણ વિભીષણ કહે છે રાવણ ખૂબ શક્તિશાળી છે, આ છે તે છે ફલાણું ઠેકાણું. અને તરત શ્રીરામ કહે છે વિભીષણ, હું પ્રણ લઉં છું કેટલો એ શક્તિશાળી કે રાવણ કેમ ના હોય, એ રાવણને એના બધા બાંધવો સાથે હું યમલોક પહોંચાડી દઈશ અને તને લંકાનો રાજા બનાવી દઈશ. ત્વરિત, એકદમ તરત. શા માટે? શું આ નીતિ નથી? શું આ દિમાગ નથી? કેમ કે હવે આપણે ઓલું કેરેટ કહીએ ને, વિભીષણને મળી ગયું કે આ મને જ મળવાનું છે. નહીં તો થઈ શકે કે પાછો એ લંકા જાત, એને લાગત અરે મારા લોકો આ તે. પણ હવે એને ખબર છે શ્રીરામ જીત્યા તો લંકા મારું. શ્રીરામે તો પોતાની સાઈડથી એવા બધા પ્રયાસો કર્યા કે વિભીષણ ત્યાં ના જાય. અને વિભીષણના હોવાના લીધે કેટલો બધો ફાયદો શ્રીરામના સાઈડને થયો છે. કેટલી બધી અંદરની માહિતીઓ વિભીષણે આપી છે. સ્પેશિયલી જ્યારે ઇન્દ્રજીત જે છે એ માયા સીતા નિર્માણ કરે છે અને સીતાજીને મારી નાખ્યો ને એવો બધો ઢોંગ રચે છે અને શ્રીરામ એકદમ તૂટી પડે છે. અને ત્યારે પછી વિભીષણ આવીને કહે છે આવું થઈ જ ના શકે, એ ત્યાં નિકુંભ મેળામાં ઇન્દ્રજીત દેવીની પ્રાર્થના કરવા ગયો છે, આપણે એને રોકવો પડશે. અને પછી લક્ષ્મણ અને ઇન્દ્રજીતનું યુદ્ધ થાય છે. સાચે સાચ કહેજો, શ્રીરામનું વ્યક્તિત્વ જે તમારા મગજમાં હતું અને જે વાલ્મીકીજીના પ્રસંગો હું તમને કહી રહી છું, કાંઈક ફરક પડ્યો ખરા? જે તમે માનતા હતા એમાં અને આ જે તમે સાંભળ્યું હતું ને એમાં કાંઈક તો કહો. ના એ ચાલશે, કહો તો ખરા જોરથી. અચ્છા, હવે હજી એક વાત હું રામાયણની કહું, પછી આપણે મહાભારત તરફ જઈએ. કેમ કે આ વાત ખૂબ મહત્વપૂર્ણ છે. રાવણે સીતાજીનું અપહરણ શા માટે કર્યું? આનો તો ઉત્તર તમારે આપવો જ પડશે. હા, એટલે સીતાજીનું અપહરણ કર્યું. અરે જઈને કેત કે મને મારી નાખ. હા, એટલે શ્રીરામે ફક્ત વેટ કર્યું કે સીતાજીને કાંઈક કરે રાવણ તો જ મારે. એટલે એટલો મહાન હતો રાવણ. બરાબર? બધા માને છે એ વાત? કેટલો મહાન હતો કે એને શ્રીરામના હાથે મરવું હતું, એટલા માટે સીતાજીનો એણે કિડનેપ કર્યો. બરાબર? કોઈ પાસે બીજો કોઈ ઉત્તર છે ખરા? હા, કરેક્ટ, કે એની બેનનું બદલો લેવા માટે. એ બીજી વાત છે જે આપણને ખબર છે કે એના બેન માટે થઈને કેવો રાજા કહેવાય, કેવો પુરુષ કહેવાય કે બેનના સેલ્ફ રેસ્પેક્ટ માટે થઈને આખા લંકાને એણે તબાહ થવા દીધી સ્ત્રીનું માન રાખવા માટે. હવે હું તમને એક નાનકડી વાત કહું છું જે વાલ્મીકીજીએ કીધી છે, મારું કાંઈ નથી, વાલ્મીકીજીએ કીધું છે. વાલ્મીકીજી કહે છે કે શૂર્પણખાએ પહેલાં તો શ્રીરામને કીધું મારી સાથે લગ્ન કરો, તમારી આ પત્ની તો કોઈ કામની નથી, જોવો તો કેવી કુરૂપ છે, તમે મારી સાથે લગ્ન કરો. શ્રીરામ કહે છે ના ના. લક્ષ્મણ પાસે જાય છે, લક્ષ્મણ કહે છે ના ના. શૂર્પણખાને લાગે છે કે આ જે સ્ત્રી છે ને એના લીધે આ લોકો મને ભાવ નથી આપી રહ્યા, આને હું ખતમ કરી નાખીશ તો આ બંને મારી પાસે આવી જશે, આ બંને પુરુષો મને હા પાડી દેશે. એટલે એ સીતાજી પર એટેક કરે છે, સીતાજીને મારવા માટે એટેક કરે છે. શ્રીરામ સીતાજીને પાછળ ખેંચી લે છે અને લક્ષ્મણને કહે છે આણે જે આવી જુરત કરી એને પનિશમેન્ટ મળવો જોઈએ, એનો દંડ મળવો જ જોઈએ, આના નાકને કાન કાપી નાખ. એટલે લક્ષ્મણ શૂર્પણખાના નાકને કાન કાપી નાખે છે. અચ્છા,
થઈ ગયું. પછી તો શૂર્પણખા પેલા ખરદૂષણને કીધું, 14,000 રાક્ષસોને શ્રીરામે માર્યા, એ બધું થયું. શૂર્પણખાને થયું યાર આ તો લોકો તો એ તો કાંઈ થયું નહીં, એટલે એ ગઈ લંકા. લંકામાં જઈને જોવે છે તો રાવણને તો કાંઈ ખબર જ નથી, એ તો પોતાની મસ્તીમાં પડ્યો છે. ઠીક છે, એ પોતાની મસ્તીમાં પડ્યો છે કે એને કંઈ ખબર જ નથી શું થયું છે. તો પહેલાં તો શૂર્પણખા એને ગુસ્સો કરે છે, પછી કહે છે જો ભાઈ આ શું થયું? તું કહે છે અચ્છા કેવી રીતે થયું? શૂર્પણખા શું કહે છે તમે જાણો છો? શૂર્પણખા કહે છે ભાઈ જંગલમાં ને મેં એક સ્ત્રી જોઈ. કેવી સ્ત્રી? એના જેવી તો કોઈ લક્ષ્મી, કોઈ યક્ષી, કોઈ અપ્સરા નથી. એટલી સુંદર એ સ્ત્રી છે કે એ કોઈનું આલિંગન કરી લે ને તો એ રાજા, એ પુરુષ તો ઇન્દ્ર સમાન ખુશ થઈ જાય. તારી પાસે તો દુનિયાભરના મણીઓ છે, આ સ્ત્રી મણી સમાન છે. એ તારી પત્ની અને તું એના પતિ થવા જ સમાન છે. હું એ સીતાને તારી માટે લાવવા જઈ રહી હતી ત્યારે એ રામ અને લક્ષ્મણે મારી સાથે આવું કર્યું. તું ચાહતો હોય કે એવી સુંદર સ્ત્રી તારી પત્ની બને તો ઊભો થઈને જા. શા માટે એવું કર્યું? ભાઈ બહેનના આટલો પ્રેમ હોત તો શૂર્પણખાએ ખોટું શા માટે કીધું? એવું કેમ ના કીધું ભાઈ જો એણે મારી સાથે આવું કર્યું, મારા નાક કાન કાપી નાખ્યા, મારો અપમાન કર્યો, જા જઈને બદલો લે. આટલું ખોટું શા માટે બોલી? આ હું નથી કહી રહી, આ વાલ્મીકી રામાયણમાં છે. મારી પુસ્તકો બહાર છે, તમે લેજો, એના પાછળ સંદર્ભો આપ્યા છે. વાલ્મીકી રામાયણમાં જે લખ્યું છે એ જ હું તમને કહી રહી છું. શા માટે શૂર્પણખા ખોટું બોલી? શૂર્પણખા એટલે ખોટું બોલી કેમ કે એ જાણતી હતી કે કઈ રીતે એના ભાઈને લલચાવી શકે છે ઊભો થઈને કંઈક કરવા માટે. પણ એ કઈ રીતે જાણતી હતી? અગર આપણે એવું માનીએ કે રાવણ તો ભક્તનો સર્વશ્રેષ્ઠ ભક્ત, એ તો વેટ કરતો હતો ક્યારે આવે છે શ્રીરામ, તો એનામાં આવી કોઈ છિદ્ર હોવો જ નહોતા જોઈતા. તો પછી શૂર્પણખાએ કેમ લલચાવ્યો? કેમ કે રાવણે એટલી બધી સ્ત્રીઓનો બલાત્કાર કર્યો છે કે એની કોઈ લિમિટ જ નથી. સીતાજી પહેલા વ્યક્તિ નહોતા, પહેલા સ્ત્રી નહોતા. રાવણે કેટલી સ્ત્રીઓના બલાત્કાર કર્યા છે અને સીતાજીને હાથ નહીં લગાડ્યો. એ કાંઈ કોઈ ફેમિનિઝમ માટે થઈને નહીં કે નો મીન્સ નો, યસ મીન્સ યસ, એટલે ચલો એ માનશે તો જ. ના, એનો ઉત્તર પણ રાવણ સ્વયં આપે છે. જ્યારે એનો એક મંત્રી છે એ પૂછે છે, એ કહે છે કે રાવણ તે શા માટે આટલો સમય આપ્યો છે સીતાને? આપણી તો કુક્કુટ વૃત્તિ છે. એવું કહે છે કે રાક્ષસોની તો કુક્કુટ વૃત્તિ છે, તું મજા કર. પછી એનો પતિ આવ્યો તો એ શું, નહીં આવ્યો તો એ શું? રાવણ કહે છે મને ડર છે. અને ડર શેનો છે કે એકવાર પુંજીકસ્થલા નામની એક બીજી સ્ત્રીને એણે આવી રીતે બલાત્કાર કર્યો હતો, તો એણે જઈને બ્રહ્માજીને કમ્પ્લેન કરી હતી. તો બ્રહ્માજીએ એવો શ્રાપ આપ્યો હતો કે પાછું કોઈ સ્ત્રી સાથે આવી રીતે જબરજસ્તી કરશે તો એનું માથું ફાટી જશે. એ શ્રાપનો એને ડર હતો. અને પુંજીકસ્થલા કોઈ પહેલી સ્ત્રી નહોતી જેને એને આવી રીતે શ્રાપ આપ્યો હતો, વેદવતી હતી. કેટલીય સ્ત્રીઓ હતી. એ બધાઓની ભાવનાઓ એકત્રિત થઈ અને રાવણનું માથું સટક્યું ને એ સીતાજીને લેવા ગયો. તો સીતાજીને લેવા એ કંઈ રામના હાથે મરવા માટે નહોતો ગયો, એના કામ આસક્ત થઈને. કોઈ પણ તમે જોશો ને કે આ તો રાવણની વાત થઈ, અને રાવણ પાસે કોઈ સ્ત્રીઓની કમી નહોતી. કેટલી તો એની પત્નીઓ હતી, કેટલી તો એની માટે હતી, અને કેટલીઓના તો એણે બલાત્કાર કરેલા. એણે પોતાના ભાઈ કુબેરની વહુને પણ નથી છોડી. રાવણે એના ભાઈની પુત્રવધુ રંભાને પણ નથી છોડી. રાવણમાં કોઈ ગુણ નહોતા. જે ગુણ હશે એ હશે, પણ એના જે આવા જે કામાસક્તપણું, કામલોલુપતા, અહંકાર એટલા બધા વિકૃત હતા કે એનો વિનાશ થવાનો જ હતો. એને એવું નહોતું કે અરે શ્રીરામ આવીને મને મારે. ના ના, વાલ્મીકીજી તો એ નથી કહેતા. બાકી જેવી જેની શ્રદ્ધા, વાલ્મીકીજી આ વાત નથી કહેતા. ઠીક છે, કેમ કે અગર એવું હોય તો પછી શું જીવન જીવવાની જડીબુટ્ટી? આપણે શું શીખીએ છીએ કે તમારે મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો રાવણ જેવા બનો, એ શીખ છે.
એટલા બધા ખરાબ બનો, બેસ્ટ આતંકવાદી બનો, તો ભગવાન આવશે. એ શીખ છે. નહીં તો એવી જ શીખ હોવી જોઈએ ને કે આપણે વિશ્વને રાવણ જેવા આતંકીથી મુક્તિ મળે એટલે શ્રીરામ આવ્યા. જે વાલ્મીકીજી કહે છે એ વાતને આપણે શું કરી નાખ્યું? રાવણથી મુક્તિ મળી જાય. વિચાર કરો. અને આવું કેમ થયું? કેમ કે આપણે આપણા ગ્રંથો નથી વાંચતા. બીજું આનું કાંઈ કારણ નથી. આપણે આપણું કામ આઉટસોર્સ કરી દીધું છે. આ જ વાત અગર આપણે મહાભારતની ઓર લઈ જઈએ, મહાભારતનું યુદ્ધ શા માટે થયું? મહાભારતનું યુદ્ધ શા માટે થયું? કોઈ પણ યુદ્ધ શા માટે થાય? જનરલી આપણે શું માનીએ છીએ? જર જોરું જમીન. મહાભારત થયું જોરુના લીધે. શું કામ જોરુના લીધે થયું? શું કહી દીધું જોરુએ? અંધે કા પુત્ર અંધા. બરાબર? અંધે કા પુત્ર અંધા દ્રૌપદી બોલી અને વિનાશ થઈ ગયો કૌરવોનું. બરાબર? અચ્છા, અગર દ્રૌપદીના લીધે યુદ્ધ થયું છે તો પાંડવો જ્યારે નાના હતા ત્યારે દુર્યોધને ભીમને મારવાનો પ્રયત્ન ક્યાં કર્યો? શા માટે કર્યો? ઝેર આપીને ભીમને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. શા માટે? દ્રૌપદી તો ક્યાંય નહોતી. અચ્છા, પાંચે પાંડવને એની માતા સાથે લાક્ષાગ્રહમાં બાળી દેવાનો પ્રયત્ન કરાયો. એ તો એ બચી ગયા. દ્રૌપદી ક્યાં હતી? એટલે દુર્યોધનના મનમાં દ્વેષ પાંડવો માટે દ્રૌપદીના લીધે હતો કે એનાથી ખૂબ પહેલાંથી હતો? ખૂબ પહેલાંથી હતો. અને બાય ધ વે, મહાભારતમાં અંધે કા પુત્ર અંધા આ કોઈ ડાયલોગ જ નથી. આ બી.આર. ચોપડા મહાભારતનો ડાયલોગ છે. આ મહાભારતનો ડાયલોગ જ નથી. કોઈક તો પ્લેમાંથી અંધાયુગ કે એવું કોઈ જે 70s પ્લે છે એમાંથી આ વાત આવી, જે મસાલા તરીકે નાખી દેવામાં આવી અને આખું યુદ્ધનો માટલો આપણે દ્રૌપદીના માટે ફોડી દીધું. કન્વિનિયન્ટ ને? વિચાર જ ના કરવું. જોરું મળી ગઈ, જોરુને બનાવી દીધી યુદ્ધ માટે જિમ્મેદાર. ના, દ્રૌપદીના લીધે નથી થયું. દ્રૌપદીએ અંધે કા પુત્ર અંધા એવું પણ નથી કીધું. ઇનફેક્ટ જ્યારે દુર્યોધન પડે છે ત્યારે દ્રૌપદી ત્યાં છે પણ નહીં. અને દુર્યોધનને કઈ વાતના કારણે ખોટું લાગે છે? દ્રૌપદીના લીધે નહીં. જે ઐશ્વર્ય ઇન્દ્રપ્રસ્થનું છે એ દુર્યોધનથી જોવાતું જ નથી. કેમ કે એ લોકોએ તો ખાંડવપ્રસ્થ આપ્યું હતું ને. જ્યારે રાજ્યનું વિભાજન થયું ત્યારે પાંડવોને તો ખાંડવપ્રસ્થ આપવામાં આવ્યું હતું, જ્યાં કાંઈ જ નહોતું. ખાંડવપ્રસ્થને ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું પાંડવોએ પોતાની મહેનતથી. અને એટલું તો ઠીક છે, રાજસૂએ યજ્ઞ કરી નાખ્યું, ચક્રવર્તી થઈ ગયા. એ ઐશ્વર્ય દુર્યોધનથી જોવાતું નહોતું. અને એટલો બધો એ જલી મર્યો એમાં કે એણે એના પિતાજીને ફોર્સ કર્યું કે તમે આ દ્યુત ક્રીડા રાખો. દ્રૌપદીનું આમાં કાંઈ જ લેવા દેવા નથી. અચ્છા, યુદ્ધ શા માટે થયું મેં તમને પૂછ્યું તો ચલો એના પછી આ દ્યુત ક્રીડા થઈ. પાંડવો તો વનવાસમાં વયા ગયા. શું શરત હતી? કે વનવાસ પૂરું થઈને આવશે એટલે એમને રાજ્ય આપી દેવાશે. વનવાસ પૂરો થઈ ગયો, સંધિ વાર્તાઓ શરૂ થઈ ગઈ. પાંડવોએ ત્યાં સુધી કીધું કે 5 જ ગામ અમને આપી દો, તમારે ઇન્દ્રપ્રસ્થ રાખવું છે. કેમ કે આપણા પરિવારમાં શાંતિ હોવી જોઈએ. એકબીજાને મારી નાખવાથી કાંઈ ન થાય, પૂરો કુળ ખતમ થઈ જાય. શાંતિ માટે અગર શાંતિ રહેતી હોય તો તમે 5 ગામ અમને આપી દો, અમારી આજીવિકા ચાલતી રહે, અમારું કામ ચાલતું રહે. દુર્યોધન શું કહે છે તમને ખબર છે? દુર્યોધન કહે છે 5 ગામ તો શું, આટલા 100ની ટોક જેટલી તમને ભૂમિ પણ નહીં આપું. કેમ કે આ ભૂમિનો પ્રશ્ન જ નથી. હું તમારી સાથે રહી જ નથી શકતો. અને એટલા માટે આ યુદ્ધ થશે જ. આ યુદ્ધ પાંડવો પર દુર્યોધને થોપ્યું. શા માટે? દુર્યોધન પાસે રાજ્ય હતું, શક્તિ હતી, મિત્રો હતા, પૈસા, સમૃદ્ધિ બધું જ હતું. શા માટે? અને એનો શું આઉટકમ થયો? શું મળ્યું દુર્યોધનને?
આખો પોતાનો પરિવાર ખતમ થઈ ગયો, પોતાના પુત્રો, પુત્રોના પુત્રો, પોતાના દાદા, ગુરુઓ બધા ખતમ થઈ ગયા. શા માટે દુર્યોધને આવું કર્યું? શા માટે રાવણે એક સ્ત્રી માટે થઈને પોતાનું આખું કુળ તબાહ કરી નાખ્યું? શા માટે? કયું એવું કારણ છે જેનાથી આપણે એવા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ? તમે કોઈ ક્રાઇમ પેટ્રોલ જોયું છે ક્યારેક? કોઈએ જોયું છે ક્રાઇમ પેટ્રોલ? સાવધાન ઇન્ડિયા જોયું છે? તમે જોયું છે ઘણી વખત જે લોકો આવા ક્રાઇમ કરી નાખતા હોય છે ને, એ કોઈ ક્રિમિનલ્સ હોય છે એવું નથી, સાધારણ માણસો હોય છે. અને અચાનક એક દિવસ કોઈકનું ખૂન કરી નાખે. શા માટે એવું થાય છે? પછી દુર્યોધન હોય કે રાવણ હોય કે આવા મનુષ્ય હોય, શા માટે? ઈગો, વેરી ગુડ. આવેશ, એ જે ઇમ્પલ્સ એ સમય આવે છે ને, એના લીધે માણસ કાંઈકનું કાંઈક કરી નાખે છે. ઇનફેક્ટ આ પ્રશ્ન અર્જુન પૂછે છે ભગવદ્ ગીતામાં કૃષ્ણને, અથક્કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. માણસ પાપ શા માટે કરે છે? એને ખબર છે વિનાશ થવાનો છે, તેમ છતાં શા માટે એ પાપ કરે છે? કૃષ્ણ કહે છે, અચ્છા એ તો જવા દો, પાપની તો જવા દો. કોઈ પણ એવું છે જેને નથી ખબર સિગરેટ ખરાબ છે તમારા સ્વાસ્થ્ય માટે? કોઈ પણ એવું છે? એક જણ જે સિગરેટ પીતું હોય કે યાર મને તો ખબર જ નહોતી યાર એનાથી નુકસાન થાય? કોઈ એવું છે? બધાને ખબર હોય છે, બધાને ખબર હોય છે. શા માટે કરીએ છીએ આપણે? એ જે વાત છે ને, એ જ રાવણ પર લાગુ થાય છે, દુર્યોધન પર લાગુ થાય છે, ને ક્રાઇમ પેટ્રોલવાળા બધા પર લાગુ થાય છે, ને આપણા પર પણ થાય છે. ઉત્તર આપે છે શ્રી કૃષ્ણ, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આજે ષડ રિપુની વાત કરે છે, જેમાં કામ અને ક્રોધ. પણ કામ અને ક્રોધ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. જ્યારે આપણી બુદ્ધિ આ બધા આવેશોથી અત્યંત કામ જે રાવણ સાથે થયું, અત્યંત માત્સર્ય જે દુર્યોધન સાથે થયું, અત્યંત ક્રોધ જે ક્રિમિનલ સાથે થાય છે, અત્યંત લોભ જે ન કરવું જોઈએ એવી પ્રવૃત્તિઓ આપણી પાસે કરાવે છે, જે ન કરવા જોઈએ એવા કાર્યો આપણી પાસે કરાવે છે, જે એના પછી આપણું નુકસાન જ કરે છે. એક છેલ્લો ભગવદ્ ગીતાનું શ્લોક કહીશ, જેનાથી બંને રામાયણ અને મહાભારત, કોઈ કહે ને કે રામાયણ અને મહાભારત આ બંનેની મૂળ શીખ શું, તો એ બે શ્લોકોમાં આપણે કહી શકાય. કૃષ્ણ કહે છે, ચેપ્ટર અધ્યાય 2નો એ શ્લોક છે, 2 શ્લોકો છે રાદર. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે. કોઈને ખબર? કામ, કામાત ક્રોધોભિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोह, सम्मोहात સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જ્યારે તમારી બુદ્ધિ અત્યંત કામમાં આવે છે, અત્યંત ક્રોધમાં આવે છે, ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે એવા જ નિર્ણયો લેવાય જેનાથી તમારું પતન થાય. મહાભારત અને રામાયણ બંનેની આ શીખ છે. અને બાકી ઘણી બધું છે, એ તમે પુસ્તકોમાં વાંચજો. મારી પુસ્તકો 12 જ છે. વાલ્મીકી રામાયણ અને વેદવ્યાસજીનું મહાભારત વાંચવાનો સમય ના હોય તો મહાભારતનું અનાવરણ અને રામાયણનું અનાવરણ તમે વાંચી શકો છો શરૂઆત કરવા. એટલી હું તમને ગેરંટી આપું છું, કેમ કે ઘણા લોકો સાથે એ થયું છે, જ્યારે એ લોકો એકવાર વાંચે પછી કે ના મેમ અમારે સાચે સાચ હવે રામાયણ વાંચવું છે, અમારે વાલ્મીકી રામાયણ વાંચવું છે અને મારે મહાભારત વાંચવું છે. એ વાંચતા હોય તો સૌથી પહેલાં એ જ વાંચજો. અને ધ્યાન રાખજો કે શ્રીરામને, યુધિષ્ઠિરને એ બધાને જજ કરવા ખૂબ ઇઝી છે, એ બનવું ખૂબ અઘરું છે. જજ પણ કરો, પણ એમનું વ્યક્તિત્વ સમજો તો ખરા. આજ માટે પણ એટલું જ પ્રાસંગિક છે, કળિયુગ માટે પણ એટલું જ પ્રાસંગિક છે. શ્રીરામનું પણ કેરેક્ટર, શ્રી કૃષ્ણનું પણ કેરેક્ટર, પાંડવોનું પણ કેરેક્ટર. ચોક્કસ વાંચજો. આપણો ઇતિહાસ છે, આપણો ઇતિહાસ છે, આપણી સંસ્કૃતિ છે. આપણા બાળકોને અગર આ સંસ્કૃતિ તમારે આપવી હોય તો એમના પ્રશ્નોનો પણ તમારે તાર્કિક ઉત્તર આપવો જ પડશે. અને આ ઉત્તરો તમને ઇતિહાસમાંથી જ મળશે. તો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ અમીબેન ગણાત્રા. એવું કહેવાય છે કે જ્યાં ન પહોંચે કલ્પના ત્યાં પહોંચે લેખકની કલમ, જ્યાં ન પહોંચે શાસ્ત્રો ત્યાં પહોંચે લેખકનો વિચાર, જ્યાં ન પહોંચે નજર ત્યાં પહોંચે તમારી કલમનો પ્રકાશ.
એવા અમીબેન ગણાત્રાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આમ તો આપણી પાસે સમયનો અભાવ છે, નહીં તો બહેનનો જે રામાયણ અને મહાભારતનો જે વિચાર છે એ ભારતીય મંચ વિચાર, જો અહીંયા સંયોગ પણ કેવો છે. એક સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત જે સમાજ જાગૃતિનું, સમાજ કલ્યાણનું કામ કરે છે, એની સાથે સાથે ભારતીય વિચાર મંચ જે સમાજને એક નવો વિચાર પહોંચાડવાનું કામ કરે છે. આ બંને મળી અને મારા ભારત વર્ષના ભવ્ય વારસાને ઉજાગર કરવાનો આ અવસર આપણને આપ્યો છે. ત્યારે મારી એક વિનંતી છે, કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપનું સ્થાન છે એ જાળવી રાખીશું. આ સંસ્થા, આ સમાજના શ્રેષ્ઠીઓ આપણા માટે આ કામ કરી રહ્યા છે. ત્યારે નમ્ર નિવેદન છે, કાર્યક્રમ હવે ટૂંક સમયમાં આપણે પૂરો કરવા તરફ જ છીએ. એટલે જ્યાં સુધી મારા રાષ્ટ્રની આન બાન અને શાન એવું રાષ્ટ્રગાન વંદે માતરમ ગીત ન ગવાય ત્યાં સુધી આપણે જગ્યા ન છોડીએ એવું નમ્ર નિવેદન છે. હવે વધારે સમય નહીં લેતા આપણે રામાયણ અને મહાભારત જીવનમાં ઉતારવા છે, તો એના સંદર્ભમાં તમારી કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણી પાસે 5 મિનિટનો સમય છે. તો એ 5 મિનિટની અંદર પ્રશ્નોત્તરી કરી દઈએ. માઇક આપજો. મેડમ, રામચંદ્ર ભગવાન જે ભગવાન કહેવાના, તો સીતાજીનું હરણ કરી ગયો રાવણ, તો એને અગાઉ પહેલેથી ખબર હતી કે નહોતી? વાલ્મીકી રામાયણ પ્રમાણે તો એમને નહોતી ખબર. ઠીક છે, કેમ કે ભગવાન આપણે માનીએ ઠીક છે, પરંતુ બંને ભગવાનો મનુષ્ય રૂપમાં આવ્યા હતા. અને મનુષ્ય રૂપમાં જે આવે એના પર મનુષ્યમાં ને જે લિમિટેશન્સ હોય એ એમના પર હોય. એટલે શ્રીરામને એટલીસ્ટ વાલ્મીકી રામાયણ અનુસાર, વાલ્મીકીજી અનુસાર એમને સાચે સાચ નહોતી ખબર આ થવાનું છે. નહીં તો પછી આપણે શું કહીએ છીએ કે આખું નાટક એમણે રચ્યું, હે ને? તો પછી નાટકમાંથી તો શીખવાનું શું છે? કાંઈ જ નથી. વાલ્મીકી રામાયણ ઇતિહાસ છે, પૂર્વ વૃત્તમ કથાયુક્તમ. જે પહેલાં થયું છે કથા રૂપે આપણને કહેવામાં આવ્યું છે. અને શા માટે? ધર્મ અર્થ કામ મોક્ષાણામ ઉપદેશમ સમર્વિતમ. આજે ચતુર્વિધ પુરુષાર્થ આપણે જે કહીએ છીએ, આપણા જીવન કેવી રીતે જીવવું એની શીખ આપણને મળે. એટલે આપણા ઋષિઓએ આ ઇતિહાસ જે પહેલાં બની ચૂક્યો છે એ આપણને કથા રૂપે કીધું છે. આપણો આ છેક પ્રશ્ન લઈ લઈએ, પછી આપણે થોડો સમયના અભાવે પ્રશ્નોત્તરી નહીં, પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો પછી છેલ્લે આપણે અહીંયા મળશું. રામ ભગવાન આપણે કે વચન પાલન માટે ગયેલા વનવાસ, પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે, પિતાના વચન. પિતાએ રાજા તરીકે જે મંત્રીમંડળ છે, સભા મંડળ, એને વચન આપેલું કે રામનો રાજ્યાભિષેક, એટલે રાજા તરીકે એક વચન આપેલું અને કૈકેયીને વરદાન રૂપે વચન આપેલું. એટલે કોઈ બી જગ્યાએ એક વચનનો ભંગ થવાનો હતો. તો રામે પિતાજીની માતા પ્રત્યેનું વચન જ કેમ પ્રેફરન્સ આપ્યો? આ તમે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો, પણ મેં તમને કીધું રામનું જવાનું કારણ કાંઈ ફક્ત વચન નહોતું. એટલા માટે તો કહું છું, એ ફક્ત વચન માટે થઈને નથી કે અમે આખું પહેલી વાર્તા જ કીધી કે શા માટે ગયા. એમણે સમજાવ્યું કે હું શા માટે જાઉં છું, હે ને? શું સમજાવ્યું એમણે? કે અહીંયા આમાં મને ક્યાંક ને ક્યાંક ભાગ્યનો હાથ દેખાય છે. પિતાનું વચન તો એક જ વસ્તુ છે. પિતાના વચનનું એક તો ભંગ થયું ને થયું, જે રાજ્યને આપેલું, હે ને? અને એટલા માટે જ દશરથજીને જે ફળ મળવાનું હતું એમને મળ્યું, કેમ કે રાજ્યના પ્રત્યે જે વચન છે એ તો તૂટ્યું જ છે. અને એટલા માટે જો કહું છું, જે આપણને લાગે છે કે ફક્ત વચન માટે થઈને વયા ગયા, વચન પાળવાનું ના, અગર એ વચન અધર્મી હોય તો એ ના જ પડાય. પણ આ પ્રસંગમાં સ્પેસિફિકલી શ્રીરામ કહે છે કે મેં બધું મારા તરફથી કરી લીધેલું, તે છતાં આજે આકસ્મિક અને અસંકલ્પિત
પ્રસંગ ઊભો થયો છે એમાં મને એવું લાગે છે કે ભાગ્ય મને કોઈ દિશા લઈ જવા માગે છે. એ દિશા કઈ છે એ મારે જોવું હોય તો મારે આ વાતનો સ્વીકાર કરવો રહ્યો, એ સમજાવે છે શ્રીરામ. પણ તમારી વાત એકદમ બરાબર છે કે આ જે વાત કહેવાય છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, એ વાત બરાબર છે. પણ શ્રી દશરથજીના કેસમાં એ એકચ્યુઅલી બરાબર લાગુ નથી થતી અને આ વાત શ્રીરામ સ્વતઃ જાણે છે અને એ વાત કે પણ છે. શ્રીરામ કહે છે જ્યારે એમનો વનવાસ શરૂ થયો છે અને પહેલી રાત છે, પહેલી રાત જ્યારે ત્યાં ચિત્રકૂટ જવાની પહેલાં રામ અને લક્ષ્મણ વાત કરી રહ્યા છે અને શ્રીરામ કહે છે કે જ્યારે કોઈ મનુષ્યની બુદ્ધિ કામ આસક્ત થઈ જાય ને ત્યારે એનો નિર્ણય ગલત જ થાય, ખોટો જ થાય. નહીં તો એવો કયો પિતા હોય જે મારા જેવા છંદાનુવર્તી ન, જે આટલો ઓબિડિયન્ટ છોકરો હોય એને આવી રીતે મોકલાવી દે. મને તો લાગે છે કંઈ આવ્યા જ છે મારા પિતાનો વિનાશ કરવા માટે અને એમની બુદ્ધિ આવી રીતે ભ્રષ્ટ થઈ ગઈ છે. આ વાત શ્રીરામે સ્વયં કીધું છે. હાજી. રામ ભગવાને ડિસિઝન લેતી વખતે એવું બી વિચાર્યું કે જ્યારે મારા પિતા છે એ માતાના કામાવેશમાં આવીને ડિસિઝન, અને બીજું એમણે નિર્ણય એટલા માટે નથી લીધો, નિર્ણય એમને અલગ રીતે લીધું છે. હા હા, એક બાજુ એક ડિસિઝન છે કે માતાના કામાવેશમાં આવીને પિતાજીએ ડિસિઝન, અને બીજી બાજુ પૂરા મંત્રીમંડળ કરેક્ટ, એને મળીને વશિષ્ઠની હાજરીમાં જે ડિસિઝન લીધો, તો રામે ખાલી પિતાનો જ કેમ વિચાર કર્યો? જે રામજીએ પિતાનો વિચાર ઘણી તો તમને એ કહી રહી છું, રામજી પિતાનું વચન પાળવા જાય એ તો આપણી માન્યતા છે. તમે સાંભળો તો ખરા હું શું કહું છું. આપણે જોઈએ તો પિતાનું જે કામાવેશમાં જે લીધેલું ડિસિઝન છે એ નીતિની દ્રષ્ટિએ રોંગ ગણાય, અને ગુરુજન અને સભાસદોના હાજરીમાં બધાની સંમતિથી લીધેલું રાઇટ ડિસિઝન નીતિની દ્રષ્ટિએ રાઈટ છે. કોઈક તરફ તો એમની વાત ખોટી થવાની છે, પણ શ્રીરામે ફક્ત પિતાજીની વાત માનવા માટે નથી લીધો એ નિર્ણય. એ તો કહી રહી છું એમણે કઈ રીતે આખા પ્રસંગમાં વિચાર કર્યો. તમે પુસ્તક વાંચો, તમને ડિટેલમાં સમજાઈ જશે. ધન્યવાદ. ધન્યવાદ. એક છેલ્લે ભાઈનો હાથ આપણા પછી લઈ લે. સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને પણ એક પ્રશ્ન છે, તો છેલ્લો પ્રશ્ન હવે. નમસ્તે મેડમ. આપણે ધોરણ 6 થી 12ની અંદર મહાભારતનો એક ભાગ ગીતાજીને અભ્યાસક્રમમાં પણ દાખલ કર્યો છે અને હવે પ્રશ્નપત્ર રૂપે પણ આવવાનું છે. તો આ માટે કયા પ્રકારે શિક્ષકોને આનાથી અવગત કરી શકાય? તમે 6 થી 12ની ટેક્સ્ટ બુક, એનો અભ્યાસક્રમ એક એવું છે તો હું તમને એકવાર આપું તો એના બેઝ ઉપર આપણા શિક્ષકોને માહિતગાર કરી શકાય કે આ બાબતમાં આ રીતે છે, તો કેવી રીતે શું કરી શકાય, કેવી રીતે તાલીમ આપી શકાય, અથવા તો કેવી રીતે એમનો સેમિનાર કરી શકાય. આના માટેથી એક આપને પ્રપોઝલ પણ મૂકું છું ને એક આ વિચાર પણ આપ્યો છે કે આ બાબતે કરીએ તો સીધા જ બાળકો સુધી, દરેક વર્ગખંડ સુધી, દરેક પરિવાર સુધી આપણે પહોંચી શકીએ. તમારી વાત એકદમ બરાબર છે. ફક્ત હું એક વાત હજી કહીશ. આપણને લાગે બાળકોને કરાવી દો, બાળકોને કરાવી દો, બાળકોને કરાવી દો, પણ બાળકોને આપણને આવડે છે કે આપણને ખબર છે કે, તો બાળકોને શું શીખવાડશું આપણે? ઉલટું બાળકોને આજ બરાબર શીખવાડશું, આપણને આવીને પ્રશ્ન પૂછે ને આપણે એમને ગોટે ચડાવી દઈશું, કેમ કે આપણને જ નથી ખબર. એટલે પહેલાં આપણાથી તો શરૂ કરીએ, પછી બાળકો તરફ જઈએ. એટલી મારી એક ફક્ત વિનંતી છે કે સાથે સાથે સ્વતઃનું પણ સ્વાધ્યાય ચાલુ રાખજો. થેન્ક યુ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને અમારો પ્રશ્ન અમારા જિલ્લાના શિક્ષણના મોભી એવા આદરણીય ભગીરથ સરે અમારી મૂંઝવણ છે એ બેન સમક્ષ મૂકી. ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ.